કે ભલે તમારી સ્પીડ વધારે ના હોય પણ તમે કયા એંગલમાં નીચે પટકાવો છો ને એનાથી નક્કી થાય છે કે તમને કેવી ઇન્જરી થશે. તમને શું લાગે છે, તમે અહીંયા ઊભા છો અને જો સીધા માથે પટકાશો તો હેડ ઇન્જરી ના થઈ શકે, ગંભીર પરિણામ આવી શકે છે. અને ન્યુરોલોજીસ્ટ કહે જ છે કે ઇવન કોમા કે અતિ ગંભીર પરિણામ આવી શકે છે. અને આ આપણા શરીરનો સૌથી સંવેદનશીલ અંગ છે. આ પોલીસથી બચવા માટે નથી, તમારી સેફટી માટે છે. બરાબર છે. કઈ નહીં, હવે દંડ ભરી દો. તમારી જોડે હેલ્મેટ છે તો કઈ વાંધો નથી. દંડ ક્યાં છે ભાઈ? આપણે આપી દે. આપણે જોઈએ છે કે અત્યારે એક મોટો વર્ગ છે જે ટુ વ્હીલરમાં ફૂલ હેલ્મેટને બદલે હાફ હેલ્મેટનો ઉપયોગ કરે છે અને તેની દોરી પણ બાંધતા નથી. હવે આ પ્રકારે હેલ્મેટ પહેરવું તે બિલકુલ બિનઅસરકારક છે. અને જો ભૂલે ચૂકે તે વ્યક્તિનું જો અકસ્માત થાય તો તેમાં કોઈ સુરક્ષા થતી નથી. બીજું, પાછળ બેઠેલી જે વ્યક્તિ હોય છે ટુ વ્હીલરમાં, તેને મોટે ભાગે હેલ્મેટ પહેરેલું હોતું નથી. હવે તે સમજવાની વસ્તુ છે કે જો પોલીસ દંડ નથી કરતી અત્યારે તો તમે પોલીસથી તો કદાચ બચી શકશો, પણ જો તમારો અકસ્માત થશે તો તમે યમરાજથી નહીં બચી શકો.